પાવર સપ્લાયને લઈને જામનગર ખાતે કારખાનેદારોએ પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરી। પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર ખાતે આવેલ શિવમ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારખાનેદારોએ રજૂઆત દરમિયાન જણાવ્યું કે 300 થી 400 જેટલા નાના ઉદ્યોગકારોને પાવર સપ્લાય નિયમિત ન મળતા તેઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। વારંવાર જતા પાવર બાબતે કારખાનેદારોએ અનેકવાર રજૂઆત કરી છે, તે છતાં પણ કોઈ કાયમી ઉકેલ આ સમસ્યાનું હજી સુધી આવ્યું નથી। ત્યારે અધિકારીઓ દ્વારા પણ યોગ્ય જવાબ આપવામાં નથી આવતા તેવા આક્ષેપ અરજદારો દ્વારા કરાયા હતા। સાથે જ વારંવાર જતા પાવરને કારણે કારખાનામાં ચાલતા મશીનોમાં પણ નુકસાનની સમસ્યા સર્જાય છે। ત્યારે આ બાબતે વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત સાથે કારખાનેદારોએ પીજીવીસીએલ કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। હું રાજેશ કંચોભાઈ કંજારિયા જીઆઈડીસી દરેક ગ્રામ પંચાયતમાં શિવમ પાર્ક તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયો આવેલ છે, એમાં ફેક્ટરી હલાવી છે। નાના ઉદ્યોગકારો ઓછામાં ઓછા 300 થી 400 ઉદ્યોગકારો છે। એ લોકોને વારંવાર પાવર જાય છે અને એની રજૂઆત કરવા દરેક બ્રાન્ચ ઓફિસે જાય એટલે અહીંયાના જે અધિકારી છે એમ કહેવામાં આવે છે કે તમે શેડ વેચી નાખો, પાવર આવીને આવી રીતે રહેશે। અને અમે કાંઈ ફોલ્ટમાં ફોન કરી કે ભાઈ પાવર ગયો છે તો એમ કે ફોલ્ટમાં આવી, અને અહીંયા મેન સાહેબને ફોન કરી તો તરત પાવર આવી જાય। જો ફોલ્ટમાં પાવર જતો હોય તો તરત તમે ફોન કરો તો તરત આવી જાય એવું ક્યાંય શક્ય છે? એટલે એની આવેદનપત્ર અમે અહીંયા પેલા એક અમીન સાહેબ કરીને નવા આવે છે એને અમે આપવા આવ્યા હતા, એ નહોતા એટલે અમે દુધાગરા સાહેબને આપ્યું છે કે અમારે મુશ્કેલી થાય છે। અમને મુશ્કેલી એટલા માટે થાય છે કે આ પાવર જાય ને એટલે અમારા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને એમાં નુકસાન જાય। અમે એક તો નાના માણસો છીએ બધા, અમારે નાના માણસો રહીએ, અમે 1000 રૂપિયા કમાવાનો ન હોય ને 1000 રૂપિયા 2000ની નુકસાની થઈ જાય ઓચિંતાનો પાવર જાય એટલે, બરોબર। અને કારીગરના અત્યારે રોજ એવડા છે કે જેના અમને 5 કારીગર એક ફેક્ટરીમાં હોય તો તમે એની 50 રૂપિયા કલાકના લેખો તો અમારા 250 રૂપિયા એ આવેલા જાય, તો અમારે 1000 તો કમાવાના નથી, 250 તો આમાં આપી દેવાના થાય છે। કેટલા એકમો? બધા નાના, અમારે ઓછામાં ઓછા 300 થી 400 એકમ છે। એ રજૂઆત એવી છે કે અમારો પાવર જાય છે એટલે અમે જાણ કરવી જોઈએ એમ, અથવા તો તમે પ્લાનિંગ કાંઈ હોય તો અમને જાણ કરો, તમને ખ્યાલ આવે। પરંતુ ઘણીવાર ફીડર ફોલ્ટમાં જાય એ તો અચાનક વાત છે, અથવા અચાનક આપણે જાણ ના કરી શકીએ, અથવા ઘણીવાર અમારે આના મેસેજમાં આવે છે કે આ લોકો મેસેજ કરે એટલે ગ્રુપમાં અમારા એન્જિનિયર અથવા સ્ટાફ મેસેજ કરે છે કે વાયર તૂટ્યો છે તો આટલી કલાક લાગશે, પણ આ મેસેજ બધા કન્ઝ્યુમર સાથે નથી જઈ શકતો। જેના મોબાઈલ નંબર ઓલા છે આપેલા છે એમાં જાય છે એટલે એને ખ્યાલ આવી જાય છે, પણ ઓફિસ તરફથી પૂરી ટ્રાય કરી કે બધાના સાચા નંબર લઈ લઈએ અને દરેકને પાવર સપ્લાય જાય એટલે મેસેજ આપે એટલે એ લોકોને ખોટું પ્રોડક્શન બંધ ના રહે। આખો દિવસ ઘણીવાર લાઇટ નથી હોતી અને દિવસમાં 4 થી 5 વાર લાઇટ જાય છે। આખો દિવસ તો લાઇટ તો હોય એવું બનતું જ નથી। શુક્રવારે શટડાઉન આપણે લઈ છીએ તેથી એ લોકોને પૂર્વ તૈયારી જાણ કરીને જ આપણે બંધ કરાવી છે, અને દિવસમાં 3-4 વાર નથી। અત્યારે છેલ્લા 25 તારીખથી રેકોર્ડ જોયો, ક્યારેક એક દિવસ જાય છે, એકાદો ટાઈમ જાય છે 15 મિનિટ કે 20 મિનિટ, અને વચ્ચે હમણાં 3 કલાક કે 4 કલાક બંધ રહી હતી, એમાં કોઈ ટ્રક દ્વારા પોલ ભાંગી નાખેલો, પોલના રિપેર કામ માટે 4 કલાક બંધ કરવી પડી। આગામી સમયમાં કઈ રીતના કામગીરી કરવામાં આવશે? આગામી સમયમાં અત્યારે જે ફીડર છે એમાં સેક્શનલાઇઝ કરી અને સ્વિચ મૂકી દેશું, અને જે નાના ટ્રાન્સફોર્મર છે અત્યારે મોટા કરવાનું કામ ચાલુ છે, પણ આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય કામ આપણે સોમવાર સિવાય કરી શકતા નથી એટલે થોડોક ટાઈમ લાગે એવું છે।